અમરેલી જિલ્લામાં હીરાના કારખાના લાભ પાંચમ બાદ શરૂ ન થતાં રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લામાં ખેતી બાદ સૌથી વધારે આત્મનિર્ભર અને રોજગારી માટે મોટાભાગના લોકો હીરાનું કામ કરે છે. ત્યારે હાલ હીરામાં મંદીનું ગ્રહણ લાગ્યું છે. લાભ પાંચમ વીત્યા બાદ પણ હીરાના કારખાના શરૂ ન થતાં રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. લાભ પાંચમે મુહૂર્ત નથી થયા એના કારણો એ છે કે દિવાળી પહેલાંની મહામંદી ચાલી આવે છે. દિવાળી તો માંડ આવેલી છે, એમાં લાભ પાંચમ ક્યારે વહી ગઈ એ કારખાનેદારોને કે રત્ન કલાકારોને કોઈને ખબર નથી. ટેન્શનમાં જે વહી ગઈ છે એ. અને અત્યારે જે વર્લ્ડ વોર ચાલી રહ્યું છે જબરજસ્ત, એમાં રશિયાની વિરુદ્ધના જે દેશો છે, જે કન્ટ્રી છે, એ લોકોએ એવું નક્કી કરેલું છે કે રશિયામાંથી ડાયમંડ રફ પથ્થર નીકળે, એનો જે ડાયમંડ પોલિશ થાય, એની જ્વેલરી બને, એ કોઈએ ખરીદવી નહીં, એની માથે પ્રતિબંધ મૂકેલો છે. એ માટે મહામંદી છે. અને અમરેલી જિલ્લાની અંદર 1200 યુનિટો હાલે છે અને 60,000 રત્ન કલાકારો જે છે એની અત્યારે હાલમાં ખૂબ કફોડી હાલત છે. તો આવનાર દિવસોની અંદર જો યુદ્ધ પૂરું થાય તો જ તેજીની શક્યતા છે, બાકી તો આવી સ્થિતિ રહેવાની છે. અમરેલી જિલ્લામાં 1200 જેટલા કારખાનાના યુનિટ ચાલે છે અને આ કારખાનામાં અંદાજિત 50 થી 60,000 રત્ન કલાકારો કામ કરે છે અને રોજગારી મેળવે છે. ત્યારે હાલ એસોસિએશનના પ્રમુખ જણાવ્યા મુજબ કે રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને આ મંદીનો માર રત્ન કલાકારોને સહન કરવો પડે છે. અમરેલી જિલ્લાના અનેક રત્ન કલાકારો હવે હીરાનો વ્યવસાય શરૂ ન થતાં અન્ય કામગીરીમાં જોડાય છે. અનેક રત્ન કલાકારો પોતાના વારસાગત ખેતી કાર્યમાં જોડાયા છે, તો અનેક રત્ન કલાકારો નાના મોટા વ્યવસાયો શરૂ કર્યા છે. સાહેબ, મારું નામ વાટેડ ભરતભાઈ નાનજીભાઈ છે. હું બંને પગે દિવ્યાંગ છું. હાલમાં હીરાના મંદીના કારણે હું અત્યારે ડિજિટલાઇઝેશનના કામ કરું છું, કારણ કે હજી સુધી હાલમાં હીરાના કારખાના ચાલુ થયેલ નથી અને હું મારા માતા પિતા સાથે રહેતો હોય તો મારે મારું ગુજરાતને ચલાવવા માટે હું આ કાર્યમાં મજબૂર થઈને કર્યો છે મેં. અને જે મંદીના કારણોસર આ તકલીફને ઓલું કરીને મારે મારું ગુજરાન ચલાવવા માટે હું આ કાર્યમાં જોડાયો છું. હીરાના કારખાના શરૂ ન થતાં અનેક લોકો અલગ અલગ વ્યવસાય કરી અને રોજગારી મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં હાલ માહોલ વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવા રત્ન કલાકારો ખેતી તેમજ અલગ અલગ ક્ષેત્રમાં હાલ કામ કરી રહ્યા છે અને આત્મનિર્ભર બની રહ્યા છે.